નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે સાવલી પાસેના ભાદરવા પોલીસ મથકે 2013ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદમાં સમાજમાં દાખલારૂપ મહત્વનો ચુકાદો આપ્યો હતો। આરોપી જગદીશ અંબાલાલને 14 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ। વડોદરા જિલ્લાની સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 2013માં ભાદરવા પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ બાળા સાથે ગામના જ ઇસમ દ્વારા ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને શેરડી, અમદાવાદ, પાવાગઢ જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ કરાયેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે ઠક્કર સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે પોક્સો તથા આઈપીની કલમ હેઠળ આરોપી જગદીશ અંબાલાલને 14 વર્ષની સખત કેદની સજા અને ₹30,000નો દંડ ફટકારાયો હતો। દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરાયો, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરાઈ છે। રિપોર્ટર સિકંદર દિવાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, સાવલી। સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ દ્વારા પોક્સો કેસના ગુના કામે સમાજમાં દાખલારૂપ ચુકાદો આપી ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર ફર્સ્ટ 43/2013 કામે આરોપી જગદીશભાઈ અંબાલાલ પરમાર ને 14 વર્ષની સખત કેદની સજા તથા 30,000ના દંડનો હુકમ ફરમાવેલ છે। આ બનાવમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 363, 366, 376, 384 તથા 114 તેમજ પોક્સો એક્ટની કલમ 4(6) મુજબનો ગુનો ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપી તેના ગામેથી શેરડી, અમદાવાદ, પાવાગઢ જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ વિવિધ જગ્યાઓએ સગીરા સાથે દુષ્કર્મ આચરેલ તે બાબતનો નોંધાયેલ અને તે બાબતનો કેસ આજરોજ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સમાજને ઉદાહરણ રૂપ આ એક ચુકાદો આપેલ છે, જેમાં વિક્ટિમ કોમ્પન્સેશન તરીકે વિક્ટિમને પણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹4 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે, તેમજ જે રકમ દંડની આરોપી દ્વારા ભરવામાં આવે તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે।